શાસ્ત્રી મહારાજ જે આ પૃથ્વી પર કરી ગયા એનું પ્રવર્તન થયા જ કરશે. વિશ્વમાં ટંકો વાગશે. અત્યારે તો 10,000 કહ્યું છે, પણ આગળ બધું વધશે. આમને આમ ચાલુ રાખશો તો મોટા જ્ઞાની થઈ જશો, પંડિત થઈ જશો. અત્યાર સુધી અમે ભણ્યા છીએ, મુખપાઠ કર્યો છે, પરીક્ષાઓ આપી છે, એ બધું જેટલું તપ કર્યું છે એનાથી અનેક ઘણો લાભ, અનેક ઘણી શાંતિ મહંત સ્વામી મહારાજ અમને એક ગ્રુપ ફોટા વખતે જ અર્પી દીધી હોય ને એવો અનુભવ થયો. એકદમ અંતરમાં ટાઢક થઈ ગઈ. स्थितिमतिदयया सम्प्रदाय प्रतिष्ठां कृत्वा यागानहिंसां सहज सुखकरान् यागिनो मन्दिराणि. સ્વામી બાપા, આપે જે 5મી આજ્ઞા આપી છે ને કે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરવી. સ્વામી બાપા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત સિદ્ધાંત સરસ્વતીમાં અભ્યાસ કરી રહેલા બાળ વિદ્વાનો અને બાલિકા વિદુષીઓ દ્વારા આજે આખો દિવસ રજૂ થશે અક્ષર પુરુષોત્તમ દર્શન છાવણી. તો સ્વામી બાપા, આ વિશિષ્ટ અક્ષર પુરુષોત્તમ દર્શનની છાવણીનો પ્રારંભ આપ દીપ પ્રાગટ્યથી કરશો. જ્યારે તેઓ દીપ પ્રાગટ્ય કરતા હતા ત્યારે તેમના જે મુખ પર જે તેજ હતું ને એમને જે આનંદ છલકાતું હતું એ અમને ત્યાં દૂર બેસીને પણ અનુભવાતા હતા. અમે शास्त्रीजी महाराजः अर्थात सिद्धान्तवृक्षः यः विज्ञानानां जञ्जावाते अपि नैव विचलितः यतो हि सिद्धान्तः अविचलः एव वर्तते यथा शीतकाले ग्रीष्मे वर्षासु अपि वृक्षः कदापि न विचलति तथैव अपमानस्य अग्नौ विघ्नानां वृष्टौ अपि शास्त्रीजी महाराजः कदापि न विचलितः. જો શાસ્ત્રીજી મહારાજ ડરી જાય તો તે શાસ્ત્રીજી મહારાજ શાના? એટલે જ સારંગપુર મંદિરના નિર્માણ વખતે તેમને લીમડીના ઠાકોર સાહેબને કહી દીધું કે આ મુંડાવ્યું છે તે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. સર્વપ્રથમં બોચાસણ ગ્રામે મહામંદિરસ્ય નિર્માણં કૃતમ તત્ર મધ્યખંડે પ્રથમવારમ અક્ષર પુરુષોત્તમ મહારાજા પ્રસ્થાપિતા. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. બાપા, આ બાળ વિદ્વાનોની રજૂઆત કેવી જોરદાર હતી. સાંઈ બાપા, આ બાળ વિદ્વાનોએ સંસ્કૃત ભાષામાં અક્ષર પુરુષોત્તમ દર્શનની અને સિદ્ધાંત પુરુષ શાસ્ત્રીજી મહારાજની વાત કરી તો આપને સંતોષ થયો ને?
સિદ્ધાંત સર્વસ્વનો અભ્યાસ કરનારા બાળકો અને બાલિકાઓ એકત્ર થયા છે, એમના ઉપર સ્વામી બાપાનો ખૂબ રાજીપો અત્યારે અનુભવાઈ રહ્યો છે. એનું કારણ એ છે કે આ બાળકો અને બાલિકાઓએ 880 જેટલા શ્લોકોનો કંઠપાઠ કરેલો છે, કડકડાટ બોલે છે. અને ખાલી આપણા શાસ્ત્રોના આ સંસ્કૃત શ્લોકો એ બોલતા હોય એવું નથી, પરંતુ એના અર્થો સમજે છે, એની અંદર ઊંડા ઉતરે છે, આપણા તત્વજ્ઞાનની અંદર ઊંડા ઉતરે છે, ઉપાસનાના સિદ્ધાંતો ઉપર ચર્ચા કરી શકે એવા પોતે તૈયાર થયા છે. આ બધું જોઈને મહંત સ્વામી મહારાજ એટલે રાજી થયા છે કે આપણી સંસ્કૃતિની, આપણા ધર્મની, આપણા વૈદિક મૂલ્યોની એક નવી પેઢી તૈયાર થઈ રહી છે. તમે નાના નાના બાળકો તો સામાન્ય જીવ અને સામે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એવા અક્ષરબ્રહ્મ બેઠા, તો અમારા તો બહુ મોટા ભાગ્ય કહેવાય કે એમની જોડે વાર્તાલાપ કરવા મળ્યો. એ અમને બહુ ગમ્યું. તો સાંઈ બાપા, આ અક્ષય પુરુષોત્તમ દર્શનની છાવણી અંતર્ગત આપ આશીર્વાદ આપો અને અમને સૌને અક્ષય પુરુષોત્તમની વાત કરવાનું બળ પૂરું પાડો. શાસ્ત્રીજી માને લીધે આપણે બધા અહીંયા છીએ અને મજા કરીએ છીએ. ભક્તિ, ભજન, સેવા એ પુરુષ સેવા પાકે આખા બ્રહ્માંડમાં બધું રંગી નાખ્યું. અને તમે બધા વિદ્વાનો, નક્કર વિદ્વાનો મજા કર્યો છો અને શાસ્ત્રી માના ગુણગાન ગાઈએ છે, એનો પ્રતાપ છે. શાસ્ત્રી મહારાજ જોરદાર વાત કરી, એમ આપણે પણ જોરશોરથી વાત કરવાની છે. કેટલું ફાઇન બોલે. ખરેખર તૈયાર. બાપા, આ તો નાના નાના તૈયાર થાય છે, આ તો 5 વર્ષમાં કેવું થઈ જશે. રંગાઈ સંસ્કૃતમાં બોલતા થઈ ગયા. મુખપાઠ બધા કરી નાખ્યા. અને ખાસ કરીને તો એમને એટલે પ્રસન્નતા હતી કે જે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત, જે વૈદિક સનાતન સિદ્ધાંત છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એ સિદ્ધાંતને આ બાળકો બાલિકાઓ સમજે છે અને બીજાને સમજાવી શકે છે. આ તો બહુ મોટી વાત છે
કે જે એમના મનમાં જે રીતે ઈચ્છા હતી કે આ બાળકો તૈયાર થશે તો ભવિષ્યની અંદર સત્સંગની સેવા કરશે, વૈદિક સનાતન ધર્મની સેવા કરશે અને દુનિયાની અંદર ડંકો મારશે, તો એ સંકલ્પને સાકાર થતા જોઈને પરમ પૂજ્ય મહંસાઈ મહારાજે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાપા બહુ વિશિષ્ટ છે આ બાળકો અને બાલિકાઓ, કારણ કે એ પોતાનો રેગ્યુલર અભ્યાસ સ્કૂલની અંદર ભણે છે. બધા બાળ બાલિકાઓ અવ્વલ નંબરે આવે છે, સ્કૂલમાં સારામાં સારો અભ્યાસ કરે છે, પણ એ અભ્યાસની સાથે સાથે એમણે આ શાસ્ત્રોનો અભ્યાસ આપના વચને ચાલુ કર્યો. તો સિદ્ધાંત સર્વસ્વના અભ્યાસની અંદર આ બાળકો અને બાલિકાઓએ ભાષા કૌશલમનો અભ્યાસ ચાલુ કર્યો છે. એટલે કે સંસ્કૃત ભાષામાં પ્રવીણ થાય છે, સંસ્કૃત બોલતા અને લખતા શીખી ગયા છે. દર્શનમનો અભ્યાસ કર્યો છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ દર્શનના વચનામૃત, સ્વામીની વાતો અને શાસ્ત્રોના આધારે ભગવાનનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ અને મુક્તિનું સ્વરૂપ, આ બધાનો અભ્યાસ આ બાળકો કરી રહ્યા છે. આપને રાજી કરવા માટે કેટલાય બાળ બાલિકાઓ એવા છે સ્વામી કે પોતે પોતાની રમત ગમત, આનંદ કિલ્લોલ, મોજ શોખ છોડી દીધા છે. ઘણા બાળકો બાલિકાઓ એવા છે વિશેષ સંયમ પાળ્યો છે, કેટલાય મોબાઈલ ફોનને અડ્યા જ નથી અને નક્કી કર્યું છે કે આટલો ત્યાં મોબાઈલ ફોનને અડવો નહીં. કેટલાય ચોકલેટ વગેરેના નિયમો લીધા છે કે મારે આ મુખપાઠ કરવો છે. આ બધાની અંદર એમના માતા પિતાઓની તપશ્ચર્યા પણ ખૂબ છે. બાપા અત્યારે માતા પિતાઓ પણ આ સભાની અંદર વિરાજમાન છે બધા, તો એમણે સ્વામી ખૂબ સમય કાઢ્યો છે. બાપા, આપ આ શાસ્ત્રાર્થના અધ્યક્ષ છો, માટે આપ ઓમકારનો નાદ કરી આ શાસ્ત્રાર્થને શરૂ કરવા પરવાનગી આપો.
સવારમાં શાસ્ત્રી મહારાજના વિશે એમણે વાતો કહી હતી અને સાંજે સભામાં એ જ તેઓ જ શાસ્ત્રી મહારાજના સ્વરૂપે આવીને એકદમ ઉપસ્થિત થઈ ગયા તો આમ બહુ જ આનંદ થયો હતો મને. એ અક્ષર પુરુષોત્તમના નક્કર વિદ્વાનો મંડી પડો. અને જે બાપાએ છેલ્લે મેસેજ આપ્યો લખીને એ તો અદ્ભુત. એ આમ જ્યારે બી આમ કોઈ બી જિંદગીમાં કોઈ સવાલ આવે, પ્રશ્ન આવે, મુશ્કેલી આવે, ત્યારે નિરાશ થઈ જઈએ, ભણવામાં છે, કોઈ બીજો મુખપાઠ વખતે છે, તો ત્યારે આ એક વાક્ય આમ યાદ કરી લઈએ તો બધું આમ ઓલ વેલ થઈ જાય. પછી કાંઈ પ્રશ્ન ના રહે. આ સર્વે રજૂઆતો જોઈને આપના મનમાં શું વિચાર આવે છે સ્વામી બાપા? જબરજસ્ત કબાલા તોડ વિદ્વાનો થશે. અમે સ્કૂલમાં તો ભણીએ જ છીએ, પણ તેની સાથે સાથે અમે સત્સંગ દીક્ષાના 315 શ્લોક કર્યા, કારિકાના 565 શ્લોક કર્યા અને અત્યારે અમે સિદ્ધાંત સર્વસ્વમાં સંસ્કૃત ભણી રહ્યા છીએ. સ્વામી બાપા, આટલું બધું કરીએ છીએ તો આપને અમારા પાસેથી શું અપેક્ષા છે? શાસ્ત્રી મહારાજ જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રમાણ થયું છે તે બીજાને સમજાવવાનું છે. સ્વામી બાપા, આ અભ્યાસનું ફળ અમને શું મળશે? અક્ષરધામ. અને BAPS સંસ્થાના લાખો બાળકોમાં અમને બાપાએ સિલેક્ટ કર્યા અને બાપાએ જે અમારા ઉપર રાજીપો આજે સાંજે બતાવ્યો હતો એ ખરેખર અજોડ હતો. એની કોઈ તુલના થઈ શકે એમ હતી જ નહીં. અને એમણે એટલો રાજીપો બતાડ્યો, એટલો પ્રેમ બતાડ્યો, અમારા ઉપર પ્રેમની આમ વર્ષા કરી દીધી, અનરાધાર વર્ષા.